આજ રોજ 21 તારીખે આવતીકાલના જે પ્રાણ પ્રતિષ્ઠા રામલલ્લા ભગવાનના રામજીની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થનાર છે એના ભાગરૂપે આજ રોજ 21 તારીખે અને શોભાયાત્રાનું સાંજે 5 કલાકેનું આયોજન કર્યું છે। ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને એક આનંદનો માહોલ જે ખેરગામ ખાતે ખૂબ ઉત્સાહપૂર્વક અને લોકોને એક સાથે રહીને એક હિન્દુઓ અને ખેરગામની અંદર તો મુસ્લિમ બિરાદરોએ જે હિન્દુઓનું સ્વાગત કરી આવકાર્યું છે। આ કાર્યક્રમ એક ઐતિહાસિક ભારત દેશની અંદર જે ઇતિહાસની અંદર જે લખાશે કે રામજીની અયોધ્યાનો 22 તારીખનો માહોલ એ ખેરગામની અંદર આજે જોવા મળી રહ્યો છે। આવતીકાલે અને 22 તારીખે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે। એ મહાપ્રસાદની અંદર દરેક ભાવિ ભક્તોએ લાભ લેવા દરેકને જાહેર આમંત્રણ ખેરગામની અંદર રામજી મંદિર ખાતે રાખ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં ભોજન મહાપ્રસાદ થાય એવું આયોજન પણ છે। આવતીકાલે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી લાઈવ પ્રસારણ અને ભજન મંડળનું પણ આયોજન કર્યું છે અને આ માહોલ જોઈ ખરેખર અમારા ખેરગામનો ઇતિહાસ થયો છે એવું અમને લાગે છે। ભારત માતા કી જય। જય જય શ્રી રામ। જય જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય જય શ્રી રામ। જય જય શોભાયાત્રા રામચંદ્ર ભગવાન લલ્લાની રામચંદ્ર ભગવાન લલ્લા એના રથયાત્રા નિમિત્તે નમવામાં હિન્દુ મુસ્લિમ પરિવારો સ્વાગત કર્યું છે। આપણે હિન્દુ પરિવારોની જનતાને એટલો બધો રસ છે એમાં ભગવાન રામચંદ્ર જે અવધમાં આજે શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબના કાલે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ ખાસ ધ્યાનમાં રાખીને આપણે બધાએ અમે વેપારી મંડળ તરફથી સ્વયંભૂ બધી દુકાનો બંધ રાખીએ છીએ અને ધંધામાં બધા બંધ રાખી જનતા આપણી પાસે આવશે। સરકારના રામ મંદિરમાં ભવ્ય જમણ પણ ગોઠવેલું છે એમાં બધાએ આવવાનું છે આપણે બધાએ રામ ભક્તિ કરવાની છે। આપણે આ રામચંદ્ર ભગવાન જાતે પોતે પણ અયોધ્યા જઈને આવ્યો છું। આપ બી જશો ના ગયા હોય તો પણ દિવસે રામચંદ્ર ભગવાનની મુલાકાત લેજો એ મારી ખાસ શુભેચ્છા છે બધાને। રામચંદ્ર ભગવાન રામ પર દુનિયા ચાલે છે।